સોશિયલ મીડિયા બાળકો માટે કેવો અભિશાપ છે તેનો એક બનાવ પ્રકાશમાં આવતા જ ભલભલા લોકો ચોંકી ગયા છે। જો બાળકોને મોબાઈલ ફોન આપવામાં આવે તો શું સ્થિતિ થાય, તેનો આ કિસ્સો એક ઉદાહરણ છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશનમાં 31મી ડિસેમ્બરના રોજ 10 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસને તેના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસની સામાન્ય માન્યતા પ્રમાણે તે ચોક્કસ દુષ્કર્મનો ભોગ બની હશે તેવું લાગતું હતું, પરંતુ પોલીસે આ કેસમાં ઊંડા ઉતરીને તપાસ કરી તો પોલીસ પણ રીતસરની ચોંકી ગઈ। પોલીસની આ તપાસમાં ખુલાસો એ થયો હતો કે 5મા ધોરણમાં ભણતી બાળકી 16 વર્ષના સગીરના પ્રેમમાં પડી ગઈ હતી અને બંને ભાગી ગયા હતા। આ હકીકત જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ। પોલીસને થયું કે ખાવાની પણ ખબર પડતી ન હોય તે ઉંમરે બાળકી પ્રેમમાં કેવી રીતે પડી ગઈ। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આટલી નાની બાળકી તેની માતાના ફોનનો ઉપયોગ કરતી હતી અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પણ કરતી હતી। તે બાળકી ઇન્સ્ટાગ્રામ દ્વારા જ સગીરના સંપર્કમાં આવી હતી અને બંને ઇન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે વાત કરતા હતા। સગીરા વાત કરતા કરતા સગીરના પ્રેમમાં પડી ગઈ અને તેના પછી બંને સગીર પ્રેમી પંખીડા ઉડી ગયા। આ બંને પાછા ભાગવા માટે બીજા 3 સગીરની પણ મદદ લીધી હતી। આ બનાવના પગલે પોલીસે તેના બાતમીદારોને સાબદા કર્યા હતા અને તેની સાથે સાથે તેની ટેકનિકલ ટીમને પણ સક્રિય કરી દીધી હતી। છેવટે પોલીસે ટેકનિકલ સોર્સની નજીકથી જ ભાગેડુ સગીર પ્રેમીઓને નજીકના ગામડામાંથી પકડી પાડ્યા। બંનેને પરત લાવ્યા પછી પોલીસે બંનેની તબીબી ચકાસણી પણ કરાવી હતી અને તેમાં ખબર પડી હતી કે સગીરા પર દુષ્કર્મ થયું છે અને આ દુષ્કર્મ પણ પાછું તેના પ્રેમી સગીરે જ કર્યું છે। આના પગલે પોલીસે સગીરની સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી તેને મહેસાણાના ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધો છે। બોલિવૂડ ફિલ્મનું ગીત છે તું 16 બરસ કી મેં 17 બરસ કા। આ લવ સોંગ છે અને 80ના દાયકામાં આ ગીત હિટ પણ થયું હતું, પણ વાસ્તવિક જીવનમાં આ પ્રકારે પ્રેમ કરવા જાઓ તો પછી કદાચ એવી પરિસ્થિતિ આવે કે પુખ્ત થયા પછી પણ પ્રેમ ન કરી શકો અને જેલના સળિયા ગણવા પડે। આ સિવાય 16વા સાવન સહિતના ગીતો પણ છે, પણ પડદાની વાત જુદી છે। પણ વાસ્તવિક જીવનમાં જો આવું કરવા જાઓ તો આ પ્રકારના પ્રેમને લઈને મા બાપને પણ પોલીસ સગીરોને તેની આગવી રીતે સમજાવે છે। અરવલ્લીની ઘટનાની પોલીસ તપાસમાં સગીરાના તેના માતાના મોબાઈલ ફોનમાં 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું માલુમ પડ્યું અને તેમાંથી 5 એકાઉન્ટ બંધ હતા અને 2 એકાઉન્ટ ચાલુ હતા। બાળકી આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તે સગીરના સંપર્કમાં હતી, તેમાંથી પ્રેમ પાંગ્યો અને બંને પ્રેમી પંખીડા ભાગી ગયા। મા બાપ બંને અંધારામાં રહ્યા। બાળકોને હાથમાં ફોન આપી દેતા મા બાપ માટે અરવલ્લી જિલ્લાની ઘટના આ સૌથી મોટી ચેતવણી છે। મા બાપને ખબર જ નથી કે બાળક તેમના મોબાઈલ ફોનનો શું ઉપયોગ કરી શકે છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર કાયદો લાવી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખોલવા માટે મા બાપની સંમતિ લેવી પડશે, પણ આ કાયદો કેટલો હાસ્યાસ્પદ છે। અહીં ફોન લેનારા બાળક કે બાળકી મા બાપને પૂછવાની પણ તસ્દી લેતા નથી। મા બાપ તેમના કામમાં વ્યસ્ત હોય છે અને બાળક ક્યારે ફોન લઈને મચડવા માંડે છે તેની મા બાપને પણ ખબર હોતી નથી। મા બાપને તો બસ બાળક શાંતિથી બેસી રહે તેટલું જ જોઈએ છે, પણ બાળકની આ શાંતિ ફોનને આભારી છે તેઓ તે જાણતા નથી। કદાચ જાણતા અને સમજતા હોય તો પણ તે આ ખાડા કાન કરે છે। તો એમ જ માની લે છે કે બાળક ફોનમાં બહુ તો બહુ શું કરશે, થોડીવાર ગેમ રમી લેશે, બીજું શું। પણ મા બાપને ખબર જ હોતી નથી કે આ થોડીવારની ગેમમાંથી બાળક ક્યાં પહોંચી જાય અને બાળકી અને સગીરે બંને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલાવ્યું તેની મા બાપે ખાસ ગંભીરતાથી પણ ન લીધું। મા બાપને એમ કે બંને બહુ તો બહુ બોલિવૂડના હીરો અને હિરોઈનની રીલ જોતા હશે, પણ વાત આટલી આગળ વધી જશે તેવી તો કલ્પના તેમણે પણ કરી ન હતી। સમગ્ર ઘૃણાસ્પદ ઘટનાને લઈને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે અને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગના લીધે સગીર વયે જ વિદ્યાર્થીઓ પ્રેમના પાઠ ભણવા લાગ્યા છે। આ મા બાપ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો છે અને એના માટે માતા પિતા અને શિક્ષકોએ પણ જાગૃત થવાની ખાસ જરૂર છે। શાળામાં પણ આ બાબતે જાગૃતિ લાવવી જોઈએ એમ સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે।